હાય વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ક્રમાંક સહસંબંધની રીતના બોર્ડમાં પૂછાયેલા દાખલા ગણવાના છે. અને એ પણ મોટા મોટા દાખલા કહેવા માટે મોટા છે નહીં, બહુ સરળ અને આસાન છે. તમે લેક્ચર તો જોઈ જ ચૂક્યા છો. લેક્ચર જોયા પછી આ વસ્તુ એકદમ સરળ લાગશે. તો જોઈ લઈએ ફટાફટ, ધ્યાનથી સમજો. આપણે આપ્યું છે આ સ્વાધ્યાય 2.3 એનો ત્રીજો દાખલો, અને એમાં પણ માર્ચ 19 અને ઓગસ્ટ 20 માર્ચ 19 ઓગસ્ટ 20 માં પૂછાયેલો આ દાખલો આપણે અત્યારે ગણીએ. એમાં ક્રમાંક સહસંબંધની વાત થઈ છે, જેની અંદર એક ટાઉન છે. એ ટાઉનમાં વસ્તી અને ગ્રોથ રેટ આપેલો, પોપ્યુલેશન એન્ડ ગ્રોથ રેટ, એ બંને વચ્ચે ક્રમાંક સહસંબંધ શોધવા આવે. હવે આપણે ક્રમાંક સહસંબંધ શોધી કાઢી. શું આપેલું છે? 57, 45, 14, 18, 8 અને જે ગ્રોથ રેટ કહેવાય, વિકાસ દર, એ 13, 20, 10, 5, 15 અને 5. આ બે વસ્તુ આપણને આપેલી છે. તમને કહે છે ક્રમાંક સહસંબંધ શોધો. સરળ તો દાખલો છે, આ તો રિપીટ થાય છે. બેસિક તો તમે શીખી ચૂક્યા. તો જોઈએ, આને નંબર આપતા છે. x નો નંબર આપી એટલે rx, y નો નંબર આપી એટલે r. પહેલો નંબર કોણ હતો? 57 નો પહેલો નંબર, પછી 45 બીજો નંબર, 18 નો ત્રીજો નંબર, 14 ચોથો નંબર, 8 ને પાંચમો નંબર. હવે અહીંયા જોઈએ, અહીં સૌથી વધારે 20 છે. 20 ને પહેલો નંબર, 13 ને બીજો નંબર, 15 ને બીજો નંબર, 10 ને 4 અને 5 ને પાંચમો. હવે આની અંદર કોઈ રિપીટ જ ના થાય. કોઈ રિપીટ ના થાય તો સૂત્ર ભલે 1 - 6 સિગ્મા d સ્ક્વેર પ્લસ cf હોય, પણ cf 0 લખવાની જરૂર નથી. આવું આપણે શીખી ચૂક્યા છીએ. અહીં તો રિપીટ કરી છે ને ભાઈ, બેઝિક તો શીખી ચૂક્યા છીએ. તો cf ક્યારે હોય? જ્યારે અહીંયા રિપીટ થતું હોય. તો રિપીટ ના થતું હોય તો cf હોય નહીં, તો નથી. તો rx અને ry, બસ પછી શું જોઈએ? આ બંનેનો તફાવત rx - ry. 1 માંથી 2 જાય -1, 2 માંથી 1 જાય 1, 4 માંથી 4 જાય 0, 3 માંથી 3 જાય 0, 5 માંથી 5 જાય 0. આ બધાનો સરવાળો કરો તો 0 થવો જોઈએ. ક્રમાંકોના તફાવતોનો સરવાળો હંમેશા 0 થાય. આ ક્રમાંકોનો તફાવત કરીએ અને એનો સરવાળો કરીએ એટલે હંમેશા સિગ્મા d 0 થાય. આપણે તો d સ્ક્વેર જોઈએ, 1 નો વર્ગ 1, આનો વર્ગ પણ 1. બાકી બધું 0 નું કરવાનું એટલે 0 થઈ જાય. સરવાળો કરો 2 તો સિગ્મા d સ્ક્વેર 2 થઈ ગયો. એકદમ સરળ દાખલો થઈ ગયો. r બરાબર આ સૂત્ર મૂકી દઈએ, 1 6 સિગ્મા d સ્ક્વેર બરાબર 2 અને cf બરાબર 0, કારણ કે અહીંયા કોઈ રિપીટ થતું નથી. અને 1 2 3 4 5 n છે, તો 5 5 નો વર્ગ 25 - 1, 2 + 0 2 2 6 12 25 - 1 24 24 ગુણ્યા 5 120, 12 વાગે 120 0.1 1 0.1 જાય 0.9 દાખલો તમારા માર્ક્સ મળી ગયા. આ 3 માર્કનો પ્રશ્ન અને 2 વાર પૂછાઈ ગયો. બીજો પ્રશ્ન જોઈએ. સ્વાધ્યાય વિભાગ ઈ, દાખલા નંબર 6, માર્ચ 23, હમણાં જ પૂછાયો 23 માં. એમાં તમને બે ક્રમાંકો આપ્યા છે. એક એક્ઝામ લીધી છે, એમાં લખ્યું શું છે કે પરીક્ષા લીધી. બે પરીક્ષાના ગુણ જે આયા એના પરથી નંબર આપવા મળે. તો પહેલી પરીક્ષાના નંબર અને બીજી પરીક્ષામાં આવેલા નંબર આપેલા. તો નંબર આપ્યા 5 1 2 3.5 3.5 7 6 7 1 4 6 5 3 2. આ છે નંબર. હવે નંબર આપી દીધા, એનો મતલબ કે રેન્ક આપી દીધો છે, ક્રમ આપી દીધો છે. આપણે ફક્ત ડી શોધવાનો. આ બંનેનો તફાવત શોધીને ડી મળી ગયો, આ ડી નો વર્ગ મળી ગયો, લખેલા છે એટલે તો ટાઈમ ના બગડે ને, રિપીટ ફટાફટ થઈ જાય. ખાસ છે અહીંયા ક્રમ 2 વખત આવે, એનો મતલબ કે નંબર પણ 2 સરખા હશે. તો 3.5 2 વાર આવે છે એટલે m બરાબર 2. રિપીટ થાય છે એટલે cf લખવાનું. રિપીટ ના થાય તો cf ના હોય. તો m બરાબર 2 થઈ ગયા. આપણું સૂત્ર છે m નો ઘન - m ભાગ્યા 12. તો 2 નો ઘન - 2 ભાગ્યા 12, પહેલું 4 નું 8 અને બાકી 2 એટલે 6, 6 ભાગ્યા 12 એટલે 0.5. બીજું રિપીટ થતું નથી, આમાં ક્યાંય રિપીટ નથી થતું. તો આ જ આપણો cf. cf મળી ગયો, સિગ્મા d સ્ક્વેર મળી ગયો, મૂકી દઈએ 1 - 6 સિગ્મા d સ્ક્વેર 48.5 અને 0.5 ભાગ્યા 1 2 3 4 5 6 7 આ 7 છે, તો 7 n 7 નો વર્ગ 49 - 1 અને સોલ્વ કરશું એટલે જવાબ આવશે 0.125.
સોલ્વ કરતા હમણાં આ પૂછાય તો માર્ચ 23 આજનો છેલ્લો માર્ચ 22 નો પૂછાયો સ્વાધ્યાય 13.3 માં પાછો એમાં તમને પતિની ઊંચાઈ લંબાઈ જેને કહેવાય અને પત્નીની લંબાઈ આપેલી તમને કહે છે ક્રમાંક સહસંબંધ શોધો તો ફરી આમાં ક્રમ આપવાના છે નહીં તો સૌથી મોટી ઊંચાઈ વાળો 191 સેન્ટીમીટર પહેલો નંબર પછી 185 બીજો 163 બીજો પછી 165 ચોથો 157 પાંચમો 156 સાત છઠ્ઠો અને 157 તો બધા નંબર આપી 1 થી 6 1 થી 7 પત્નીને બી નંબર આપી દીધી 170 પહેલો હવે ખાસ સરજી 165 બે વાર તો પહેલો નંબર પછી બીજો ત્રીજો નંબર આવે તો આમ તો જોઈ લો બીજો નંબર આનો ત્રીજો પણ બંને સરખા તો એની સરેરાશ કરી નંબર આપવા 2 + 3 ભાગ્યા 2 નાની સરેરાશ જો 3 આંકડા હોય તો 2 3 અને 4 નંબર આપતો હોય તો 2 + 3 + 4 ભાગ્યા 3 એટલે 3 આંકડાનો સરવાળો 4 આવતો હોય 2 3 4 5 ભાગ્યા 4 એટલે સરેરાશ કરી નંબર આપવા તમે જ્યારે સરેરાશ કાઢશો અને 2 + 3 ભાગ્યા 2 જવાબ આવશે 2.5 અહીંયા નાનો નંબર બી 2.5 નાનો નંબર બી 2.5 આ ખાસ રિપીટ થાય એટલે ધ્યાન રાખવાનો નંબર આપી વગર બાકી પ્રોબ્લેમ નથી તો 2 અને 3 નંબર પાઈ હવે ચોથો નંબર છે ચોથો નંબર 157 ની હાઈટ છે પાંચમો નંબર છે પાંચમો 154 અને 154 બે વાર તો અહીંયા પાંચમો નંબર અહીંયા છઠ્ઠો નંબર પણ બંને સરખા છે 5 અને 6 ની સરેરાશ અહીંયા કોણ 5 + 6 ભાગ્યા 2 તો 5.5 જવાબ આવશે તો અહીંયા પર 5.5 અહીંયા પર 5.5 એટલે 5 અને 6 નંબર અપાઈ હવે 7 કોણ 154 પછી 148 કામ તો આ રીતે નંબર આપવામાં થોડું ધ્યાન રાખવાનું એટલે માર્ચ 22 માં જે પૂછાય આ નંબર આપવા પડે બાકીનામાં નંબર અહીંયા આપેલો કે પાછો આની અંદર નંબર આપવા પડે નંબર આપી દીધા રિપીટ થવા પડે દાખલો ગણી તો જો આ 2 વખત થયું આ 2 વખત થયું આને એમ કહેવાય જેટલી વખત થાય એને એમ કહેવાય m બરાબર 2 છે m³ - m/12 નો ઘન - m ભાગ્યા 12 નો ઘન 2 × 4 = 8 -2 ભાગ્યા m બરાબર 2 8 - 2 6 ભાગ્યા 12 એટલે 0.5 ફરી 2 છે તો 0.5 જ આવશે એ બંનેનો જે સરવાળો એને કહેવાય CF આ CF મળે આ બંનેનો તફાવત કરો એટલે d આનો વર્ગ કરો એટલે d² આ સિગ્મા d² મળ્યો d² અને આ એક છે આપણી હોય ફક્ત કિંમત મૂકી દે 1 - 6 સિગ્મા d² 4 +1 ભાગ્યા 7 7 નો વર્ગ -1 અને સોલ્વ કરો એટલે જવાબ આવશે તમારો 0.51 એકદમ સરળ સમજાવવાનું શોધું એક રિપીટેશન અને બીજું એક્ઝામમાં પૂછાયેલા દાખલા ગણો એટલે તમારી પ્રેક્ટિસ થઈ જાય સારી અને કોન્ફિડન્સ આવી જાય યાર સર આપણને એક્ઝામમાં આવડશે જ મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે બાય.